ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. આજનો આપણો પોઈન્ટ હશે ફ્રેન્ડ્સ ડ્યુઅલ સ્ટોક, એટલે એકને એક સ્ટોકને આપણે બે રીતે વેચી શકીએ. તો અહીં સૌપ્રથમ સેટઅપમાં જશું, એની માટે સેટઅપ કરીશું. અહીં કંપની સેટઅપ આપેલું છે, એમાં સેટઅપ કરી દઈશું. અહીં એડવાન્સ એન્ટ્રીમાં જશું, એમાં ફ્રેન્ડ્સ ડ્યુઅલ સ્ટોકનું સેટઅપ આપેલું છે. અહીં ડ્યુઅલ સ્ટોક રિક્વાયર્ડ છે તો યસ કરી દઈશું. ત્યાર પછી રિવર્સ કેલ્ક્યુલેટ કરતા હોય તો અહીં બીજી ક્વોન્ટિટીમાં રિવર્સ કેલ્ક્યુલેશન તમારે યસ આપવાનું રહેશે. એસ્કેપ આપીને સેવ કરી દઈશું. માસ્ટરમાં જઈને નવી પ્રોડક્ટ એડ કરી દઈશું. અહીં ફ્રેન્ડ્સ આપણે ઓઇલ લેશું. જીએસટી છે, ખાદ્ય ઓઇલમાં 5% જીએસટી લેશું. ફ્રૂટ્સ લઈ લેશું. સ્ટોક રિક્વાયર યસ રાખીશું. ક્વોન્ટિટી ઇફેક્ટમાં નો રાખી દઈશું. અહીં ડ્યુઅલ સ્ટોક રિક્વાયરમાં યસ રાખીશું. તો અહીં ડ્યુઅલ સ્ટોક રિક્વાયરમાં યસ રાખીશું એટલે અહીં આપણે સેકન્ડ યુનિટ ઇન્ફોર્મેશનમાં એડ કરવાનું રહેશે. તમે અહીં નો કરશો તો અહીં તમને કંઈ પણ ડિટેલ્સ એડ કરવા દેશે નહીં. અહીં આપણે યસ રાખીશું એટલે અહીં ડિટેલ્સ એડ કરવા દેશે. અહીં સેલમાં કિલોગ્રામ્સ રાખીશું. પરચેસમાં કિલોગ્રામ્સ રાખીશું. ડિસ્ક્રિપ્શન અહીં તમારે લખવું હોય તો ઓઇલ તમે લીટરમાં વેચો છો તો લીટરમાં. કન્વર્ઝેશન ફેક્ટર તમારે મૂકવાનું રહેશે. ફર્સ્ટ યુનિટમાં 15 kg લખવાનું રહેશે, અથવા તો તમે જે પ્રમાણે ઓઇલ સેલ કરતા હોય તો એ પ્રમાણે લખવાનું રહેશે. અહીં ક્વોન્ટિટી 2 રાખી દઈશું. એડ કરીશું. ઓકે કરીશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં જઈ હવે આને આપણે સેલ અથવા તો પરચેસ કરી લેશું. અહીં આપણે ઓઇલ પરચેસ કરી લેશું. અહીં ક્વોન્ટિટી છે તો ક્વોન્ટિટી 10 લેશું. અહીં તમે જોશો તો વચ્ચે કન્વર્ઝેશન એડ થઈ ગયું છે. 10 ડબ્બા લેશું એટલે કે અહીં એક ડબ્બામાં 15 kg ઓઇલ આવે છે. તો અહીં ટોટલ ઓઇલ તમને 150 kg જોવા મળશે. અહીં રેટમાં 100 રૂપિયા રાખી દેશું. રેટ તમારો ફ્રેન્ડ્સ છે એ જેટલા ડબ્બા હશે એના ઉપર કેલ્ક્યુલેટ થશે, અથવા તો અહીં રેટ આપણે રાખી દઈશું 2000 રૂપિયા. ટેબ આપીને બિલ આપણું સેવ કરીશું. હવે તમારે ફ્રેન્ડ્સ ઓઇલને કન્વર્ઝેશન ફેક્ટરમાં વેચવું છે એટલે કે 10 kg વેચવું છે તો અહીં ટ્રાન્ઝેક્શનમાં જઈ સેલ ઇન્વોઇસમાં તમે 10 kg પણ વેચી શકો છો. અહીં કેશમાં વેચી દઈશું. ઓઇલ લઈ લેશું. અહીં કન્વર્ઝેશન વાઇઝ તમારે 10 kg વેચવું છે તો 10 kg તમે વેચી શકશો. 250 રૂપિયા રાખી દઈશું. સોરી ફ્રેન્ડ્સ, ક્વોન્ટિટીમાં 10 kg કરી દઈશું. રેટમાં 250 રૂપિયા રાખીશું. એક 10 લીટરનું આપણે ડબ્બો હતો એમાંથી 10 લીટરનું ઓઇલ આપણે વેચેલું છે, અથવા તો 10 લીટરના તમે 1000 રૂપિયા અહીં રાખી શકશો. જે રેટ તમારે રાખવું હોય એ તમે રાખી શકશો. ફ્રેન્ડ્સ ટેબ આપીને સેવ કરી દેશું. બિલ આપણું સેવ થઈ ગયું છે. હવે એની અસર સ્ટોક રિપોર્ટમાં જોશું. પ્રોડક્ટ વાઇઝમાં અહીં ઓઇલ લેશું તો જોશું તો 10 kg જ આપણું ઓઇલ છે એ ઓછું થયું છે. આ પ્રમાણે ફ્રેન્ડ્સ ડ્યુઅલ સ્ટોકની અસર આપણે જોઈ શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.